હંસ હતા હાલ્યા ગયા જેને મરીને દીધા માગ અભાગી જીવ અનેક છે કરે કુટિલ હરદાના કા કરે કુટિલ હરદાના કાજ કહો ભાઈ સંગત ક્યાં જઈ કરીએ મરતીને તો વેરાગણ કરી અમે તો મરત લોકમાં ફરીએ તો શબ્દ ના પર ગુજરી ભેટ છે અને લેશે ભક્તિમાં ભાગ દાસ સવો કહે હંસ હાલ્યા ગયા જેને મરીને દીધા માગ આજે એક કેશાબાની આપણને નિર્વાણ તિથિ નિમિત્તે એમના કુટુંબને ખૂબ ખૂબ ધન્યવાદ. એક સંતવાણી અને આપણે કોઈ લગ્નના અવસર માનો છો, કોઈ હગાઈના અવસર માનો છો, કોઈ ભજનના અવસર માનો છો, કોઈ રમેલના અવસર માનો છો, કોઈ હવનના અવસર માનો, પણ મહાપુરુષોને એવું કહેવું છે કે જે મનુષ્ય અવતાર છે ને આનાથી મોટો કોઈ અવસર નથી. આ એક અવસર છે. અને આપણે જો બાળપણ આપણે યાદ કરવા જાય તો આપણને હવે ખબર છે કે આપણે ગંડા છે. ખબર નહીં પડી કે ચી ટાઈમે કેટલી ઉંમર થઈ જાય છે, વાળ કાળામાંથી સફેદ થઈ જાય છે, ભાષાના જ્ઞાન બદલાય છે, કર્મનું અભળવાનું બદલાય છે. આ એક અવસર છે અને આ અવસર ક્યારે પૂરો થઈ જાય છે આનું કોઈ નક્કી નહીં હોતું. જન્મ્યું છે એનું મૃત્યુ છે. અરે આવો રૂડો અવસર રે હે પૂરવની પ્રીતે પામીએ સપના માલા હે હીરા રે હે યંત્રા ભલે ને સાંભળે આવા સપના માલા હે હીરા રે હે